ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આંકડોની સમજૂતી અન્ડરસ્ટેન્ડિંગ એલિમેન્ટરી શેપ્સ. તેમાં આજે આપણે ભણીશું XY રેખાખંડ XY ઉપર બિંદુ A છે, ઉપર A બિંદુ છે, તો XA વત્તા AY બરાબર ખાલી જગ્યા થાય. દેખો રેખાખંડ XY આવો છે ને, તો તેની પાસે બિંદુ કયું છે? A છે, બિંદુ A છે. તો એમાં કીધું XA એટલે આટલું થયું, XA. હવે કીધું છે AY એટલે આટલું થયું, તો બરાબર કેટલું થાય? XY જેટલું થાય ને. આ બે નાના ટુકડા આ એક મોટા ટુકડા સમાન થશે ને. XA વત્તા AY બરાબર XY. હવે બીજો સવાલ. રેખાખંડ PQ ઉપર B બિંદુ છે. કયું બિંદુ છે? B બિંદુ છે. તો PQ માઇનસ BQ બરાબર કેટલા? PQ માઇનસ BQ. દેખો રેખાખંડ PQ છે. આ રેખાખંડ PQ પર કયું બિંદુ છે? B બિંદુ છે. તો PQ મતલબ કે આટલું. PQ મતલબ આટલું. PQ માંથી કેટલા જાય? BQ. કેટલા જાય? BQ મતલબ આટલું. તો વધે શું? PB. વધે શું? PB જ વધે ને. શું હશે? PB. શું હશે? PB. એક રેખા ઉપર બિંદુઓ M, N અને R આવેલા છે. MR બરાબર 4 સેમી, MR અને 4 સેમી, RN બરાબર 6 સેમી અને MN બરાબર 10. તો બિંદુ R એ ખાલી જગ્યાએ બંનેની વચ્ચે. દેખો આપણે સિમ્પલ છે. એક રેખા દેખો અહીં ધ્યાન. કયા બિંદુ? એક રેખા ઉપર ઉપર બિંદુ M, N અને R આવેલા છે. કયા છે? M, N અને R. M, N અને R. MR બરાબર 4 સેમી. MR બરાબર કેટલા છે? 4 સેમી. M, N અને R. MR બરાબર 4 સેમી, RN બરાબર 6 સેમી. જો અહીં ચોખ્ખું આની પરથી જ ખબર પડે છે. અને MN બરાબર 10 સેમી. જો MR અને RN, તો વચ્ચે શું આવે છે? RR. શું આવે છે અહીં આગળ? RR. જો અહીં M, અહીં R અને અહીં N. હવે MR બરાબર કેટલા સેમી છે? 4 સેમી. કેટલા છે? 4 સેમી. RN બરાબર કેટલા છે? 6 સેમી. અને MN બરાબર કેટલા થાય? 10 સેમી. આટલું ટોટલ કેટલું થાય? 10. તો વચ્ચે કોઈ આ જ હોઈ શકે ને, બીજું ના હોઈ શકે. બરાબર. તો બિંદુ R એ બાકીના બંને બિંદુઓની વચ્ચે છે. C એ રેખાખંડ XY નું મધ્ય બિંદુ છે. જો XC બરાબર 4.8 સેમી હોય તો XY બરાબર ખાલી જગ્યા સેમી થાય. જો C એ રેખાખંડ XY નું મધ્ય બિંદુ છે. C એ રેખાખંડ XY, તો રેખાખંડ એમનું લખાશે. આ રેખાખંડ XY આનું મધ્ય બિંદુ કયું છે? C. કયું છે? C. રેખાખંડ XY નું મધ્ય બિંદુ કયું છે? C. બરાબર. તો XC બરાબર 4.8 સેમી. XC બરાબર કેટલું છે? 4.8 સેમી. આટલું કેટલું છે? 4.8 સેમી. જો C એ રેખાખંડ XY નું મધ્ય બિંદુ મતલબ મિડ પોઈન્ટ છે. જો XC બરાબર 4.8 સેમી તો XY બરાબર કેટલા? એટલે જો મેં તમને શું કીધું? આ બંનેનો સરવાળો XC વત્તા CY બરાબર તમને આખું XY મળે છે ને. આપણે XY જ જોવે છે. XY મળે. ઓકે. અને મેં તમને શું કીધું? આ રકમમાં જ આપેલું છે. બરાબર. કે C એ XY નું મધ્ય બિંદુ છે. રેખાખંડ XY નું મધ્ય બિંદુ એટલે વચ્ચે આવશે. હા, એટલે આ બંનેનો સરખા ભાગમાં વિભાજન કરશે. આ ભાગ અને આ ભાગ સરખો થશે. બરાબર. જો આ 4.8 હોય તો આટલું પણ કેટલું હોય? 4.8. આટલું પણ કેટલું હોય? 4.8. હવે આ બંનેનો સરવાળો કરવાનો. 4.8 વત્તા 4.8 તો આપણને XY મળશે. ચાલો કરીએ 4.8 નો સરવાળો. 4.8 વત્તા 4.8. 8 ને 8 16 6 વધી 1 પોઈન્ટ નીચે પોઈન્ટ. 4 ને 4 8 ને 1 9. તો કેટલું આવશે? 9.6. સમજ પડી? રેખાખંડ AB નું મધ્ય બિંદુ શું છે? P. રેખાખંડ AB નું મધ્ય બિંદુ શું છે? P. અને AP નું મધ્ય બિંદુ શું છે? Q. જો રેખાખંડ AB, આ રેખાખંડ AB દોર્યો આપણે, તે A નું મધ્ય બિંદુ શું છે? P. શું છે? P. વચ્ચેના ભાગે આવ્યું છે મધ્ય બિંદુ એટલે. હવે AP, હવે આ AP નું મધ્ય બિંદુ શું છે? Q. શું છે? Q. શું છે? Q. જો AB બરાબર 8 સેમી. AB બરાબર કેટલા છે? 8 સેમી. આટલું ટોટલ આપણને કેટલું આવ્યું છે? 8 સેમી. તો AQ બરાબર કેટલા થાય? તો AQ બરાબર કેટલા? જો મેં તમને શું કીધું? મધ્ય બિંદુ હોય એટલે બે સરખા ભાગ કરે છે ને. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ. આપણને આપ્યું શું આપ્યું છે? AB બરાબર 8. શું આપ્યું છે? AB બરાબર 8. જો હવે આપણને એ પણ કીધું છે કે AB નું મધ્ય બિંદુ શું છે? Q.
એપી નું મધ્યબિંદુ શું છે ક્યુ ક્યુ બરાબર ને તો દેખો આ પહેલો ભાગ આ બીજો ભાગ હવે જો અહીં પણ કંઈ ના હોય તો આપણે દોરી દઈએ અહીં કોઈ મધ્યબિંદુ આપી દઈએ એમ આપણે આશરે આપ્યું છે બરાબર તો જો આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ બરાબર ને હા તો 8 ભાગ્યા કેટલા કરવાનું તમારે 4 કેટલા 4 તો 2 આવી ગયો જવાબ 4 દુ 8 તો કેટલું આવ્યું એક્યુ બરાબર કેટલું 2 એક્યુ બરાબર કેટલું છે 2 સેમી કેટલું છે 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 બરાબર ને જો આમ ભાગ પડે છે આ એક આ આખો એક મિનિટ સિમ્પલ સોરી આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ પહેલો ભાગ અહીંથી એ લગીને એથી ક્યુ બીજો ભાગ ક્યુથી પી ત્રીજો ભાગ આ ખાલી મેં બરાબર કર્યું છે આ બીજું કંઈ નથી આ બીજો ભાગ પીથી એમ આ ત્રીજો ભાગ પીથી એમ ચોથો ભાગ એમથી બી બરાબર તો એ ક્યુ બરાબર કેટલો હશે 2 હવે કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય છે વધારે હોય છે કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓ મતલબ કે આ બે બાજુઓ છે જો આ બે બાજુના માપનો સરવાળો જેમ કે વિચારો કે આટલું 3 સેમી છે આ સોરી આટલું 2 સેમી છે આટલું 2 સેમી છે આટલું 2 સેમી છે સમબાજુ ત્રિકોણ છે કયો છે આ સમબાજુ સમાન બાજુ સમબાજુ દેખો હવે આ બે બાજુનો સરવાળો કરીએ તો 2 + 2 થાય કેટલા થાય 2 અને 2 4 તો આ 4 આ ત્રીજી બાજુ કરતાં વધારે છે ને હા ચાલો હવે ધ્યાન નહીં પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને છે કઈ કીધું છે પૂર્વ દિશા જો દિશા પહેલાં શીખી લો અહીં આગળ આ પૂર્વ આ પશ્ચિમ આ ઉત્તર આ દક્ષિણ તો પૂર્વ અને કઈ દિશા વચ્ચે કીધું દક્ષિણ દિશા પૂર્વ અને દક્ષિણ દિશા કેટલો ખૂણો બને છે અહીં આગળ 90 નો કેટલો ખૂણો બને છે 90 ચાલો દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો મળશે તો હવે દેખો દક્ષિણ અને ઉત્તર તો દક્ષિણ અને ઉત્તર વચ્ચે આટલું બધું બને છે ને આટલું 90 ને આટલું 90 તો કેટલું થયું 90 180 કેટલું થયું 180 ઓકે હવે આ ઘડિયાળ વાળું છે બરાબર તે હું તમને કાલે શીખવાઈશ અત્યારે આગળ ભણો 90 ના માપના ખૂણાને શું કહેવાય કાટખૂણો શું કહેવાય કાટખૂણો શું કહેવાય કાટખૂણો 90 થી નાના માપના ખૂણાને શું કહેવાય લઘુકોણ શું કહેવાય લઘુકોણ 90 ડિગ્રીથી મોટા અને 180 ડિગ્રીથી નાના માપના ખૂણાને શું કહેવાય ગુણુકોણ 90 ડિગ્રી મારા કમ્પ્લીટ એક્ઝેક્ટ 90 હોય તેને શું કહેવાય કાટખૂણો 90 થી નાનો હોય તેને શું કહેવાય લઘુકોણ 90 થી મોટા અને 180 થી નાના માપને શું કહેવાય ગુણુકોણ શું કહેવાય ગુણુકોણ 180 ડિગ્રીના માપના ખૂણાને શું કહેવાય સરળ કોણ કમ્પ્લીટ 180 હોય ને જેમ કે જો આ છે જો આટલું 90 સોરી આમ કરીને કરું છું જો આ ઉત્તર અને દક્ષિણ દિશા વિશે આપણે સમજેલું આટલું 90 તો આટલું ટોટલી 180 થયું ને હા તો આને સરળ કોણ કહેવાય આનો કયો ખૂણો કહેવાય સરળ કોણ કયો કહેવાય સરળ કોણ દેખો 180 ના માપના ખૂણાને સરળ કોણ કહેવાય 180 થી મોટા અને 360 થી નાના માપના ખૂણાને શું કહેવાય પ્રતિબિંબ કોણ શું કહેવાય પ્રતિબિંબ કોણ 180 થી મોટા અને 360 થી નાના માપના ખૂણાને શું કહેવાય પ્રતિબિંબ કોણ કયું કોણ કહેવાય પ્રતિબિંબ કોણ તો હવે તમને ટાસ્ક આપું છું રોજ તમારે કરવાનું રહેશે અઠવાડિયા લગીને બોલજો બાકીને અને પેલું તમે બોલતા નથી તો પરસાદી પડશે સજા થશે કંઈ ને કંઈ પનિશમેન્ટ થશે તમને ટેન્શન ના લેતા પનિશમેન્ટ થશે કંઈ ને કંઈ દેખો પકડ ભાઈ આગળ દેખો કેટલું ભણ્યા આજે જો આટલું બધું ભણ્યા તેમાંથી તમારે કરવાનું શું છે બોલવાનું શું છે જો અહીં ટીક કરી આપું છું બરાબર એક બે ત્રણ 1 2 3 4 5 પછી જે ત્રિકોણમાં ત્રણેય બાજુ માપ સરખા હોય તે ત્રિકોણને શું કહેવાય સમબાજુ ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાય સમબાજુ અને જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય ખાલી બે બાજુ દેખો ત્રણ બાજુ સરખી હોય તો આ સમબાજુ છે હા આ સમબાજુ પણ કોઈ ત્રિકોણ એવો છે કે જેમાં ફક્ત બે જ બાજુ સરખી છે જો આ ત્રિકોણ એવો છે કે તેમાં ફક્ત કેટલી બાજુ સરખી છે બે જ બાજુ ધારો કે આટલું 4 સેમી આ 4 સેમી આટલું 1 સેમી તો ફક્ત કેટલી બાજુ સરખી છે બે સમ એટલે સમાન સમાનો સમાજ નહીં સમાનો દ્વિ એટલે બે તો આ ત્રિકોણને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ બરાબર ને બે બાજુ સરખી એક બાજુ અલગ છે હા તો દેખો જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય ત્રણેય બાજુના માપ કેવા હોય જુદા જુદા જેમ કે દેખો છે ને આ ત્રણેય અલગ અલગ છે બરાબર
જો ત્રણેય અલગ અલગ છે ને, હા ત્રણેય અલગ અલગ છે. તો આ ત્રિકોણનો કયો ત્રિકોણ કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ. કયો કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ. તો હવે તમારે શું બોલવાનું? રોજ જ બોલવાનું છે. જો આ 1, આ 6, 7, 8 અને 1 થી અહીંથી 8 રોજ તમારે બોલવાનું છે જવાબ સાથે. ઓકે, રોજ બોલીને મારે રેકોર્ડિંગ મોકલવાનું છે વોટ્સઅપ પર. ખબર ને, વોટ્સઅપનું બટન ચાલુ કરી દેવું રેકોર્ડિંગનું, અને આ બધું મોકલવાનું છે. તમારો ક્લાસ પૂરો.